મારું નામ છે મનીષ રમણીકલાલ ઠક્કર. રહેવાનું છે નવી રોલવાડી, સહયોગનગર, વોર્ડ નંબર 8માંથી. છેલ્લું મારું રજૂઆત કરવાનું તો સાહેબ બહુ લાંબુ ટાઈમ છે, 20 વર્ષથી રજૂઆત માલું છું. પણ આજે સહેમતીને બધે અમે ભેગા આવ્યા છીએ. શું કામ કે પ્રમુખ સાહેબ કને આવવાનું કારણ શું કામ કે આટલા વર્ષથી પાણીનું વેણ જતું હતું મારું, એ પાણીનો રસ્તો થઈ જતો હતો અને ગટરનું રસ્તો થઈ જતો હતું. હવે બાજુમાં પ્લોટિંગ પડી ગયા છે અને પ્લોટિંગનું કામકાજ ચાલુ થઈ ગયું છે. હવે પ્લોટિંગનું કામકાજ ચાલુ થયું છે એટલે ઘરમાં આવવા જવાનું રસ્તું બંધ થવાનું છે ને ગટરનું પાણી બહાર આવવાનું છે ને વરસાદનું વેણ છે એ બહાર આવવાનું છે. તેનામાં 100 કોલોનીના જેના ઘરમાં પ્રોબ્લેમ થવાની એના માટે બધે પ્રમુખ સાહેબને અમે રિક્વેસ્ટ કરવા માટે કરીને આવેલા છીએ. કામ ચાલુ રહ્યું છે તો એ તો સાહેબ અમે 20 વર્ષથી સાંભળીએ છીએ, પણ જ્યારે એનો નિકાલ આવે ને ત્યારે અમે કહી શકીએ કે આ ફલાણા વ્યક્તિનું કામ હતું. એના પહેલાં અમે નામ ન દઈ શકીએ કે કમ્પ્લેન્ટ ન થાય ત્યાં સુધી કેમ નામ દઈ શકીએ. ને ગ્રાન્ટે મંજૂર થયેલી છે 2 ફેરા, પણ હવે 3જી ફેરા સાહેબ કીધો છે કે આ વર્ષ અમે ટાઈમ આપો, આગલા વર્ષે કામ થઈ જશે. પણ છોકરાઓ નાના છે, રસ્તો બંધ થઈ જશે, સ્કૂલ આવવા જવાનું કે રસ્તો આવવા જવાનો ઘરમાંથી બહાર, પણ ઘરનું રસ્તો જ પાણી અંદર ભરાઈ જશે તો છોકરાઓ કેવી રીતના બહાર જશે? સ્કૂલના છોકરાઓનું ભણતરનું શું? ચાલો નગરપાલિકાનું આપણે માનીએ, પણ છોકરાઓનું તો નહીં માની શકીએ ને સાહેબ. રિસ્પોન્સમાં એમ કીધું કે આ વર્ષ તમે 20 વર્ષ સહન કર્યું છે, 1 વર્ષ હજી સહન કરી લ્યો, આગલા વર્ષે થઈ જશે એનો નિકાલ. પણ 1 વર્ષની અંદર રસ્તો બંધ થઈ જાય, પાણી ભરાઈ જાય, જ્યાં ઘરમાં અવર જવર બંધ, પોતાના મકાન મૂકીને બહાર રહેવા જવું ગપે એ કન્ડિશન થઈ જશે. વાયદા તો સાહેબ એવા કરે છે કે માં વાયદા નથી કરતા, એવા વોટ માંગવા માટે વાયદા કરે છે, પણ વાયદા નિભાવતા નથી સાહેબ. અમારા મનુભા જાડેજા છે. રજૂઆતમાં તો મારા કને ક્લિપે પડી છે સાહેબ, કહેતા તો ક્લિપે સંભળાવી શકીશ, પ્રૂફે છે મારા કને. ને ગાંધીનગર મેં એ ઓનલાઈન અરજી પણ કરેલી, એ મારા કને છે. ને મારા કને જેટલા ગટરના પાણી ઉભરાય છે એના વિડીયોને ફોટોગ્રાફી પણ છે. ને મારા ઘરની અંદર પાણી ભરાય ને એ વિડીયો છે મારા કને સાહેબ, બધો પ્રૂફ છે મારા કને. કુસુમબેન મિસ્ત્રી. વરસાદનો નિકાલનું પાણી કરવા આવીએ છીએ, બીજો ગટર પણ ભરાઈ જાય છે, એના માટે બધો નિકાલ આ બાજુ જ છે. કીધું 1 વર્ષમાં થઈ જશે. તમારે અત્યારે જોઈએ ને નિકાલ એનો. અમારા છોકરા બધા નાના છે, બાઉન્ડ્રી થાય છે તો પછી નિકાલ ક્યાં થઈ શકે? મારું નામ મનીષાબેન જાગરિયા, સહયોગનગર 15મી શેરીમાં રહું છું. આમાં અમારા 20 વર્ષથી આ પ્રોબ્લેમ છે અમારી, પણ તોય પણ અમે છે ને એ નિકાલ તો હજી થયો નથી ને બીજો નિકાલ અમારો વરસાદનું પાણીનો થયો છે. કારણ શું કે અહીંયા વંડી થાય છે, તો હવે એ અમારા વરસાદમાં પાણી ભરાઈ જ જાય છે ઘરમાં. ગટરનું પાણી એ નીકળે છે અને આ વરસાદનું પાણી આવે છે. અમને એમ કીધું કે 1 વર્ષમાં થઈ જશે, પણ 1 વર્ષમાં થઈ જશે પછી અમે અત્યારે શું કરશે? આ ચોમાસામાં રોજે કરી છે, જ્યારે પાણી ભરાય ને ત્યારે કરી છે, ગટરલો છલકાઈને ત્યારે કરી છે. બસ આવી જોઈને વયા જાય અને ગટરનું પાણી ખાલી મશીન મોકલી દે 2-3, એ મશીનથી સાફ કરીને વયા જાય, બીજો કાંઈ નિકાલ નથી એનો. અમને એ છે અત્યારે ચોમાસામાં વરસાદ આવશે ને એ પાણી ન ભરાવવું જોઈએ, કારણ શું એ ભરાશે ને તો અમારા બધાના ઘરમાં આવશે અને અમારે હવે કાયમ થાય ને એવો ઈલાજ થાય. 2026-27 એડમિશન ચાલુ છે. ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક. સતત 9 વર્ષથી નંબર 1 સંસ્થા. અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે. ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી. પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ. આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર 1 રહેલી સંસ્થા 8 વર્ષ પૂર્ણ કરી 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી, બીજા માળે રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ. સંપર્ક 9737296001 8155030882.